ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન 2:30 વાગે મેં વ્લોગ ચાલુ કર્યો છે. એટલે પહેલાં આગળના ટુકડા બધા રેકોર્ડ કરી દીધા છે, પણ પછી પાછળથી મન થયું ચલો હવે આટલો વ્લોગ લીધો છે તો આપણે વ્લોગ ચાલુ કરીએ. ઓકે, તો એના માટે ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ. હું છું આપની દોસ્ત લતા સોલંકી અને સ્વાગત છે આપ સૌનું આપણી વ્લોગ ચેનલમાં. થેન્ક યુ સો મચ. જેટલા મારા સબસ્ક્રાઈબર થયા છે હાલે એમને બધાને મોસ્ટ વેલકમ કે તમે મારી ચેનલમાં જોડાયા છો એના માટે. ઓકે, તો આજે જવું માટે ટાઈગર ચેનલનું શૂટિંગ છે અને અમે લોકો જમી લીધું ને જમ્યા પછી મેં વ્લોગ ચાલુ કર્યો. શું વાત છે, પહેલી વાર આવું કર્યું છે કે જમ્યા પછી મતલબ 2 વિડીયો પતી ગયા છે અમારા અને હવે મેં વ્લોગ ચાલુ કર્યો છે. ઉત્તરાયણનો વિડીયો બની રહ્યો છે અને આજે 10 તારીખ છે, 10 જાન્યુઆરી 2026. એના પછીના બોલી જ છું, તો એમાં અમારે ઉત્તરાયણનો વિડીયો બની રહ્યા છે. એમાં વાઘોપા પહોંચી જાય છે પાકિસ્તાન. ઓકે, તો વિડીયો જોવા માટે જમવા ટાઈગર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, બની રહ્યો ચલો આપણા વ્લોગમાં. જો આ બધી ગામડાની સિસ્ટમ, ભેંસો માટે ખાણ બની રહ્યું છે. ખોણ કહેવાય, ખોળ કહેવાય, ખોણ કહેવાય, ખોણ ખાણ જ કહેવાય. ખોણ ને ખાણ ને બધું. ખાણ એટલે તો ઓલી ખાણ એટલે શું થાય? ખાણ એટલે ઓલું બખોલ થાય એટલે ખોણ જ કહેવાતું હોય છે. હેડો ખોણ રાખીએ તો બની રહ્યું છે આ ભેંસો માટેનું ખોણ. જોવા રહી ભેંસો ને આ રહ્યો કૂવો, હવાડો કૂવો એટલે કૂવા જેવો હવાડો હા. અને આ રહ્યા ઘઉં મસ્ત મજાના જો છે ને. મસ્ત અહીંયાનું લોકેશન બહુ ગજબ ભાઈ સાહેબ. ચારો તરફ આવી હરિયાળી છે અને હરિયાળીને લીધે હું છે ને વચ્ચે સૂઈ ગઈ હતી. એ બતાવ્યું છે વ્લોગમાં, એટલે જોઈ લેજો. निकल दूंगा साला। तू मुझको कैसे निकल सकता है? नौकरी से तू पकड़ नहीं देता मुझे। कौन देता है तुमको पकड़? तुमको पकड़ मैं देता हूँ। मैं मुझे पैसे देगा साला? माफ करे ना कब मैं तुमको नौकरी दूँ, निकाल दूंगा साला। तुम्हारी औकात नहीं है मुझे। हमारा हो में पड़वा तारू लेवल નથી। પાકિસ્તાની ઉત્તરાયણનો વિડીયો આવી રહ્યો છે પાકિસ્તાન. खामोश! कौन है तू? यहाँ पे क्या करने आया है तू? हाँ? किसको यहाँ पे क्या करने आया है तू? हाँ? मैं हिंदुस्तान में पतंग पकड़ने आए हैं। क्या होगा क्या लिए? वाघुबा नाम है। वाघुबा? वाघुबा। मोबाइल बजाए, किसी बार बजाओ। मुझे क्या मारते हो? चलो पकड़ो उनको, पकड़ो। हिंदी गुजराती मारवा। अरे मोह में क्यों लड़ता है? उसको पकड़ना। मोह क्यों लड़ता है? मोह क्यों लड़ता है? अरे हिंदी गुजराती हो जाएगा। स्टार्ट। पकड़ साले को, पकड़ इसको। अच्छा ऑलरेडी मैं बोलियो को बोलियो। नहीं बोल बस बोलो ना मेरे मुंह यार। मोह में क्या इसको पकड़, भाग गया ना। चल पकड़, चल मार, मुझको पकड़, इसको पकड़। पाकिस्तान में हिंदुस्तान बंदा घुस गया है, इसको पकड़ो। चलो मैं आता हूँ। चल अब्बू तू जाओ, मैं नहीं आता हूँ। मैं भी आता हूँ। अब्बू એ મિત્રો ફાફડા જલેબી આયા. બતાવો ને, બતાવો તો ખરા. ना જલેબી એટલે તો આ हेलो तू क्या ले तू? મસ્ત વસ્તુ જલેબી.
હજી એક મોઢામાં કપડો પાણી આવી ગયું બોલતા બોલતા. હા તૂટ્યા. બોલવા દે ચાટવા જ દે ને અલે હાય ખા જેઠિયા ખા मेरा फेवरेट आ हाँ जेठिया खा अरे वाह ये मेरे को तो दो हमें भी तो खाने का मौका मिलना चाहिए कि नहीं 10 જાન્યુઆરી 2026 ભૂલી જવાય 2026 કરવી પડી એવું મસ્ત વાતાવરણ અને ઠંડુ ઠંડુ કે હું બેઠી બેઠી સૂઈ ગઈ હતી બોલો જોકા આવવા લાગ્યા મને તો છે ને ચારે કોર હરિયાળી અને આવામાં બેઠા હોય એટલે ઊંઘ ના આવતી હોય ને તોય આવી જાય બોલો એ મસ્ત ઊંઘ ચડી ખતરનાક વાળી જો બેઠા ફોન થઈ અને હું ફોન નથી જોતી ને એટલે ઊંઘ ચડી બોલો દેશી ભોજન મિત્રો રોટલા પાપડી વાલોડ નથી કઈ બધું છાશ ડુંગળી તો જુઓ મિત્રો ત્યાં મારું શૂટિંગ ચાલુ બતાવજો ત્યાં મારું શૂટિંગ ચાલુ મારો સીન પતી ગયો એટલે આપણે આવી ગયા પતંગ ચગાવવા માટે તો હેપી ઉત્તરાયણ આપશો ને કેમ કે મારો બ્લોગ 2-3 દિવસમાં આવી જશે કદાચ ઉત્તરાયણ પહેલાં લાવવાની કોશિશ કરીશ હાય દોડતા સીડીઓ ચડીને થાકી ગયા પાછળ પતંગ આવો પેચ લડાઈ કટ 4 વાગ્યા છે મિત્રો 4 વાગે મારું ચૌહા ટાઈગર ચેનલનું આજે શૂટિંગ પૂરું થયું છે અને હવે અમે જઈએ છીએ ઘરે એટલે હું હજુ વડનગર ડેપોમાં જઈશ પછી ત્યાંથી અમદાવાદની કે મહેસાણાની ત્યાં વિસનગરની જ્યાંની આપણને બસ મળે એમાં ફટાફટ રવાના કેમ કે પહોંચતા 8 તો વાગી જ જશે આહા શું રિવ્યૂ આવ્યો શું ચળકાટ આવ્યો મોઢા પર એમ મસ્ત આવ્યું ને એ પીછે તો દેખો પીછે તો દેખો એ અમુભાઈ હાય ગાઈસ તો ગયો હાય ગાઈસ અમુભાઈને ઓળખો છો ને તમે તાણ અમુભાઈનો બર્થડે હતો 2 દિવસ પહેલા હેપી બર્થડે કહી દેજો આપણા કોમેન્ટમાં હું કેવું અમુભાઈ ચલો બાય તા ડોમરાભાઈ હાય તમારા શૂટિંગ પતી ગયું સર તો અમે ઘેર જઈએ છીએ હા ના વિડિયો મજા આવી ભાઈ ડોમરાભાઈનો જે હિન્દી હતો આહા થોડા ધબ થઈ ગયા કાળો કોલસો લગાવેલો હતો મોઢા પર એટલે ચલો વિડીયો જોવા માટે આપણે જમવા ટાઈગર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ઓકે ઘરે જઈને પછી હું તમને બાય કહું ત્યાં સુધી બની રહો દેખો 6:30 થયા 6:30 હું બેઠી છું ગાંધીનગર અહીંયા આપણે પથિકાવાળું બસ સ્ટેશન છે ને ત્યાં તો અહીંયા પથિકાવાળા બસ સ્ટેશન પહેલાં તો હું ગઈ દહીંપુરી ખાવા માટે ગાંધીનગર આવું ને એટલી વાર હું દહીંપુરી ખાવા જાઉં છું કેમ કે દહીંપુરીમાં મજા આવે છે યાર પણ આજે ખબર નહીં ત્યાં ગઈને તો એ લોકો એવું કહ્યું કે દહીંપુરી અમે બંધ કરી દીધી હતી અમે ખાલી ભેળ જ બનાવીએ તો દહીંપુરી ખાવાનું સપનું રહી ગયું કંઈ વાંધો નહીં આપણે ચાંદખેડા મસ્ત મળ્યા છે ત્યાં જઈને ખાઈ આવીશું અને શું કહેતી હતી હું મસ્ત કંઈક કહેવા માટે કેમેરો ઓન કર્યો તો ભૂલી ગઈ હા પથિકાવાળી બસ હાલ છે નહીં ચાંદખેડા જવાવાળી એટલે બસ આવશે ને પછી આપણે નીકળીશું હું એમ કહેતી હતી કે હજુ બી જો તો આવી રીતે જ્યારે લોકો સામે આમ જોતા હોય ને આમ કેમેરો ઓન કરીને આપણે બેઠા હોય તો થોડું કોન્ફિડન્સ ડાઉન થઈ જાય આ શું બ્લોગ ને એવું બધું મતલબ એવું થતું હોય કે ના બનાવો બંધ કરી દો હા પણ પછી તો એવું થાય કે બનાવીએ કાકા જોઈ રહ્યા છે કે શું કરતી હતી તો પછી આપણને એવું થાય ચલો બનાવીએ બધી તૂટેલી છે અહીંયા નથી પથિકામાં ભાઈ ખુરશીઓ તૂટી ગઈ છે પથિકા વાળા ઠીક કરાવો હવે બેસવામાં તકલીફ પડે શું કેવું તો એમ કે જોતા ને તો કોન્ફિડન્સ ડાઉન થઈ જાય પણ તો બનાવતા રહેવાનું ચાલ્યા કરે 7:30 થયા છે મિત્રો ચાંદખેડા પહોંચી જો ચાંદખેડા આપણે ચાંદખેડાની હાલત આ વિકાસભાઈ તો ગોડા થયા હો ખતરનાક ગોડા થયા વિકાસભાઈ જુઓ ઉભા રહો જો આવું નહીં કરવાનું અધૂરો બ્લોગ મૂકીને જતું નહીં રહેવાનું છે કુદી સાથ આપવાનો તમારે ખબર ને તો આપણે શું કહેતા હતા મજા આવી ગઈ ભાઈ શૂટિંગમાં હું મજા આવી એવું બોલું કારણ કે મને સાચેમાં મજા આવે છે બરાબર તો બહુ મજા આવી ગઈ ટ્રાવેલિંગ કરતાં આપણે 7:45 8 વાગે ઘરે પહોંચ્યા છીએ હા 8 વાગી ગયા
તો 8 વાગે આપણે ઘરે પહોંચી ગયા, હજુ ફ્રેશ થવાનું બાકી છે, પણ મેં કીધું બાય બાય કહી દઉં, નહીં તો તમે જતા રહેશો વ્લોગ અધૂરો મૂકીને, હે ને? એવું નહીં કરવાનું, વ્લોગ પૂરો જોવાનો. તો પેલા માસીએ કીધું તું યાદ છે ને, વ્લોગ બનાવતા શરમ આવે, નહીં શરમાવાનું. વિડીયો બનાવવાથી શરમાવશો? નહીં શરમાવાનું. આમ પણ તમારે ઘેર કોઈ નાખી જાહે નહીં ને, તો ચાલુ રાખવાનું વિડીયો બનાવવાનું. એવી રીતે વ્લોગ જોવામાં ઉતાવળ નહીં કરવાની, પૂરું જોઈ લેવાનું. ઓકે, ચલો, મજા આવી ગઈ મને, અને તમારો સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે મારો વ્લોગ છેક સુધી જોયો. વ્લોગ પસંદ આવ્યો ને તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી જ દેવાની. જે લોકોએ ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી એમના માટે, સબસ્ક્રાઇબ કરી છે એ લોકો તો યાર દિલમાં વસો છો તમે. બરાબર, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને વિડીયોને લાઈક તો કરી જ દેવાનો. ફાયદો કોઈ થાય કે નુકસાન કંઈ થાય ખબર નહીં, પણ લાઈક કરી દેવાનો, એનાથી રીચ વધે. બધું કહી દઈશ, બરાબર. અને વિડીયોને લાઈક કર્યા પછી મસ્ત મજાનું શેર કરી દેવાનો તમારા ગ્રુપમાં, તમારા ફ્રેન્ડ લોકોમાં, એટલે એ લોકો બી મારી બકબક સાંભળવા આવે. આપણે સ્ટોર રૂમમાં બેઠા હો, એટલે સ્ટોર રૂમમાં બધું હોય, બરાબર. તો હું શું કહેતી હતી, હા ચલો, બ્લોગ પસંદ આવ્યો ને તો આપણે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું ફરી પાછા નવા બ્લોગમાં. આપ સૌને હેપી ઉત્તરાયણ. ઉત્તરાયણમાં મસ્ત રીતે પતંગ ચગાવો, સાચવીને, દોરી બોરી વાગે નહીં, બરાબર. સાવચેતી પૂર્વક પતંગ ચગાવવાના. ધાબા ઉપર જાઓ તો ધ્યાનથી જોવાનું, પડવા બળવાનું નહીં, કેમ કે દવાનો રૂપિયો કોઈ નહીં આપે, બરાબર. ઉત્તરાયણ તો 2 દિવસ આવશે પછી જતી રહેશે, એટલે કોઈ ખોડખા પણ રહી ના જવી જોઈએ. કેટલી ધ્યાન રાખવું જોઈએ, કેટલી કાળજી કરું, હે ને? તો બસ આવી રીતે હું તમારી કાળજી કરતી રહીશ, તમે ખાલી મારા વ્લોગ જોતા રહો. ઓકે, અમારે શું કહેવાય, ધલતું ચેનલના ફેમિલી બનવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીથી હેપી ઉત્તરાયણ, અને શું કહેવાય, શુભ મકર સંક્રાંતિ. લાડવા વડવા ખાજો મમરાના, અને જે ભાવતું એ બધું ભોજન ખાજો. ચલો, બાય બાય, જય શ્રી રામ, થેન્ક યુ.